સંબંધિત મહત્વના સમાચાર સૌથી પહેલા ફક્ત અને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર। આવતીકાલે ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે। રાજકોટના બહુમાળી ચોક ખાતે તેઓના ફોર્મ ભરવાને લઈને તેઓની જાહેર સભા અને રેલીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ફોર્મ ભરતા પહેલા પરસોત્તમ રૂપાલા જંગી સભાને સંબોધવાના છે, ત્યારે એ સભા સંબોધનને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચશે અને એ કાર્યકર્તાઓ વચ્ચે ફોર્મ ભરવા માટે પહોંચશે પરસોત્તમ રૂપાલા। અનિચ્છનીય કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે। બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે રાજકોટ ભાજપના જે ઉમેદવાર છે તે આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાના છે ત્યારે તેઓના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ। ગુજરાતની સૌથી મહત્વની ગણાતી રાજકોટ લોકસભા બેઠક પર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે, તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવાના છે ને આ ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા એક વિશાળ રેલી અને રોડ શો સાથે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ને તેની તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ વિશાળ જનસભામાં હજારોની સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેઓ પહોંચવાના છે। રાજુભાઈ ધ્રુવ આપણી સાથે સૌરાષ્ટ્રના પ્રવક્તા છે। રાજુભાઈ, આવતીકાલે શું કાર્યક્રમ રહેશે જ્યારે પરસોત્તમભાઈ છે તે પોતાનું ફોર્મ ભરવાના છે? આવતીકાલે આ સ્થળ પર સૌ કાર્યકર્તાઓ એકત્રિત થશે અને અહીં સભા થશે। રાજકોટના પ્રજાજનો નરેન્દ્રભાઈ સાથે એક વિશિષ્ટ ભાવ સાથે જોડાયેલા છે, ત્યારે રાજકોટ લોકસભાના મતદાતાઓએ પ્રજાજનો નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ મોદીને રાજકોટથી એક કમળ ચૂંટી અને 5 લાખ કરતાં વધુ જંગી મતોથી વિજેતા બનાવી ભેટ આપું, ત્યારે એ નિશ્ચયનો પડઘો આવતીકાલની સભામાં પડશે। જે રીતે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, સૌરાષ્ટ્ર કુલ મળીને 7 સીટોનો વિસ્તાર છે, ત્યારે રાજકોટ ખાતે આવતીકાલે તમામ શ્રેણીના આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પરસોત્તમભાઈ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્રક ભરશે અને વિજય મુહૂર્તમાં સૌ કાર્યકર્તાઓની સાથે રહી પોતાનું ઉમેદવારી પત્રક સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂ કરશે। ચોક્કસ તો તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે રાજકોટમાં જાગનાથ મંદિરથી બહુમાળી ભવન ચોક સુધી જે પરસોત્તમ રૂપાલા છે તે રેલી યોજવાના છે, તેમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો આગેવાનો છે તે જોડાવાના છે ને અહીંયા વિશાળ જનસભાનું આયોજન કરવાનું છે ને જનસભા બાદ 12 ને 39 એટલે કે વિજય મુહૂર્તની અંદર પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો લોકસભા ચૂંટણીને મામલે ગુજરાતનું રાજકારણ